મોરબીમાં મણિમંદિર પાસે દબાણ હટાવ કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રશાસનની કામગીરી દબાણ પરનું ધાર્મિક સ્થાન હટાવતા પથ્થરમારો થયો ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે તોડાનો પોલીસ પર પથ્થરમારો તો મોરબીથી આ સમાચાર મળી રહ્યા છે જ્યાં મણિમંદિર પાસે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પથ્થરમારો થયો છે ધાર્મિક સ્થળ હતું એની એ દબાણની જગ્યા પર હતું એને હટાવવા જતા પથ્થરમારો થયો પોલીસની કામગીરી રોકવામાં આવી ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા આ વિગતો મોરબીથી મળી રહી છે જ્યાં મણિમંદિર પાસે દબાણ હટાવની કામગીરી દરમિયાન પથ્થરમારો થયો છે ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે પ્રશાસન કામગીરી કરી રહ્યું હતું એ સમયે લોકો વિફર્યા અને પોલીસ ઉપર પથ્થરમારો કર્યો આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કેટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર છે વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઈન ઉપર જોડાયા છે પાર્થ આ કેસમાં કોઈની અટકાયત કરવામાં આવી આખો મામલો શું હતો આ મોરબીનું જે મણિમંદિર છે ત્યાં દરગાહ આવેલી હોય અને દરગાહ મામલે દરગાહ ગેરકાયદેસર હોય અને જે મામલે હાઈકોર્ટમાં પણ કેસ ચાલતો હોય અને જેને થોડા દિવસો પહેલા નોટિસ પણ આપવામાં આવી હતી કે આ દરગાહ જે છે એ તાત્કાલિક ખાલી કરવામાં આવે જેને પગલે આજે મહાનગરપાલિકાની અને પોલીસની ટીમ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે એ દરગાહ તોડી પાડવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી તો સાથે સાથે દરગાહ તોડી પાડવાની જે કામગીરી શરૂ કરવામાં આવી હોય જેને જે સમાચાર મોરબી વાસીઓમાં ફેલતાની સાથે જ લોકોના ટોળા જે છે એ ભેગા થયા હતા અને લોકોના ટોળા મણિમંદિર આસપાસના વિસ્તારમાં ભેગા થયા બાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવાના પગલે ત્યાંથી એ ટોળાને ખસેડવામાં આવ્યા હતા તો જે બાદ જે ટોળા છે એ મોરબી એ ડિવિઝન ખાતે પહોંચી આવ્યા હતા અને મોરબી એ ડિવિઝન ની સામે ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતો સાથે સાથે વિફરેલા ટોળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના બોર્ડ પણ ફાડવામાં આવ્યા હતા સાથે સાથે કેટલાક જે લોકો છે તેને મોરબી એ ડિવિઝન પર પથ્થરો પણ વરસાવ્યા હોવાની જે માહિતી છે તે હાલ મળી રહી છે મોરબી જિલ્લાની તમામ જે પોલીસ છે આ મોરબી સિટીમાં આ બંદોબસ્તમાં જોડાઈ છે ને હાલ પોલીસ દ્વારા સ્થિતિ જે છે એ કાબુમાં લેવાના જે પ્રયાસ છે તે હાલ કરવામાં આવી રહ્યા છે આભાર પાર્થ વિગતો આપવા માટે